નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનકાર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તાપી જિલ્લાના પનિયારી ગામમાં આવ્યા છીએ. બરાબર, અહીંયા આપણે ઓનકાર સીડ્સ કંપનીનું 7001 વેરાયટી ભીંડાની વાવેલી છે. ખેડૂતે અહીંયા સાથે બે બીજી કંપનીની અલગ વેરાયટી પણ વાવેલી છે. બરાબર, ત્રણ વેરાયટી 250 ગ્રામ વાવેલી છે. તો ખેડૂત મિત્ર આપણા સાથે છે, એમને પૂછીશું કે ભાઈ એમને 7001 વેરાયટી કેવી લાગી. ઓકે, નમસ્કાર, તમારું નામ જણાવજો. સુહાગની. તમારું? બરાબર. આજે આપણે સુહાગની બેન અને દિલીપભાઈના ખેતરમાં આવ્યા છે. દિલીપભાઈ અને સુહાગની બેન પનિયારી ગામ, તાપી જિલ્લાના ખેડૂત છે. બરાબર, અહીંયા એમને આપણે ઓનકાર સીડ્સ કંપનીની 7001 વેરાયટી વાવી છે. અહીંયા બીજી તમે જોઈ શકો છો, અહીંયા એક એમને બીજી કંપનીની એક વેરાયટી વાવેલી છે. અને ત્રીજી અહીંયા એક બીજી પણ અલગ વેરાયટી વાવેતર કરેલું છે. આ ત્રીજી કંપનીની વેરાયટી છે. બરાબર, તો અહીંયા આપણે એમને પૂછીશું કે એમને જે ટોટલ 3 વેરાયટી વાવી, તો એમને એમના દ્રષ્ટાંતે એમને જે તોડાઈ કરી, એમને જે વાવણી કર્યા પછી પહેલી વીણી, રોગચાળો, એના વિશે એમને આપણે પૂછીશું. તો આ તમે આ જે ભીંડાનું વાવેતર કર્યું એ અંદાજિત કયા મહિનામાં વાવેતર કર્યું હતું? 10 તારીખે એપ્રિલમાં વાવેતર. આ ત્રણે વેરાયટી એક સાથે વાવી હતી કે અલગ અલગ વાવી હતી? એક સાથે વાવેલી છે. બરાબર, તો આ ત્રણે વેરાયટીમાં તમારા મંતવ્ય પ્રમાણે આ ટોટલ કેટલી વીણી થઈ ગઈ તમારે અહીંયા? 9મી વીણી થઈ ગઈ. બરાબર, તો આ 9મી વીણી લીધી એનામાંથી તમને કેવું લાગે કે ભાઈ આ 3 વેરાયટી તમને સારામાં સારી વેરાયટી કઈ લાગી? 7001. બરાબર, તમે ઓનકાર સીડ કંપનીની 7001 વેરાયટી કહો છો કે ભાઈ મને સારી લાગી, તો કઈ રીતે સારી લાગી? શું એમાં તમને બીજી વેરાયટી કરતા ફેરફાર શું જોવા મળ્યો? ઓકે, ઉત્પાદન તમને સારું મળે છે. બરાબર, કદાચ તમે આ 9મી વીણી તોડી તો આ બાજુની વેરાયટીમાં અને આ વેરાયટીમાં ઉત્પાદનમાં શું ફેર રહ્યો? આમાં કેટલા કેરેટ નીકળ્યા, આમાં કેટલા કેરેટ નીકળ્યા? ઓકે ખેડૂત મિત્રો, અહીંયા અમને 1 જ તારીખે વાવેતર કરેલું છે. તો એમનું કહેવું એવું છે કે ભાઈ બાજુની વેરાયટીમાં મારે 9મી વીણીમાં 1 કેરેટ નીકળ્યું, જ્યારે 7001 ઓનકાર સીડ કંપનીની એમને જો હતું એમાં એમને 2 કેરેટ નીકળ્યું છે. બરાબર, એટલે તમારા કહેવાનું એમ છે કે ઉત્પાદન વધારે મળે છે. બરાબર, બીજું રોગચાળો, ચૂસિયા જીવાત, એમાં તમને કઈ રીતનું લાગે? ચૂસિયા ઓછા હોવાનું કારણ ખેડૂત મિત્રો કે અહીંયા આપણે 7001 વેરાયટી છે એ કટ લીવ્સવાળી છે. બરાબર, એટલે આમાં રોગચાળો આવવાની સંભાવના ઓછી રહે છે. બરાબર, બીજું આ તમે ઉત્પાદન લો છો. બરાબર, હજી તો તમને વધારે સારું ઉત્પાદન મળશે. તો તમારા આજ સુધીના જે 9મી વીણી હતી એના આધારે તમે ખેડૂત મિત્રોને શું સંદેશો આપવા માંગો કે 7001 વેરાયટી સારી વેરાયટી વવરાય? ઓકે, તો હવે તમે જ્યારે ભીંડા વાવશો તો કઈ વેરાયટીની પહેલી પસંદગી કરશો? 7001 ઓનકાર સીડ કંપનીની 7001. ઓકે, જય જવાન જય કિસાન.